જો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે ડીઈઓ, ડીપીઓ, જીએસ ક્લાસ 2, ટેટ, ટાટ, એચટાટ. હમણાં જ મિત્રો એચટાટ નો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો અને એ અભ્યાસક્રમમાં શિક્ષણ સંસ્થાઓનો એક વિશેષ ટોપિક મૂકવામાં આવ્યો છે, જેમાં જ આપણે મિત્રો આ સિરીઝ આગળ વધારી રહ્યા છીએ. આપણે ભારતનું શિક્ષણ મંત્રાલય સમજી લીધું, એનસીઈઆરટી સમજી લીધું, નીપા સમજી લીધું. આજે મિત્રો એવી જ એક શિક્ષણ સંસ્થાની ચર્ચા કરવાની છે જે શિક્ષણ સંસ્થા બહુ ઉપયોગી છે, મહત્વની છે, સમય બગાડતો નથી અને એ શિક્ષણ સંસ્થા છે NCTE, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન. બરાબર ને? આ સંસ્થા ને તમે પરિચિત જશો જ્યારે તમે બીએડ કરો છો, બરાબર, ત્યારે તમને એક સર્ટિફિકેટ આપે છે કે તમારું બીએડ જે બીએડ ની સંસ્થા છે NCTE માન્ય છે, બરાબર ને? તો જે ટીચર્સ માટે જે ભણાવવાની જે સંસ્થા જે કહેવાય છે એને માન્યતા આપવાનું કામ આ કરે છે. સીધું ને સાદું એ પ્રમાણપત્ર ઉપરથી કામ થઈ જાય છે. એના બીજા કેટલા પણ કામ છે મિત્રો, ઓકે, એની આપણે વિસ્તૃત ચર્ચા આજે કરી લેવી છે. તો સમય બગાડતો નથી, આપણે સમજી રહ્યા છીએ ભારતીય શિક્ષક શિક્ષણના આર્કિટેક્ટને સમજી રહ્યા છે. જે શિક્ષણના આર્કિટેક્ટ એટલે કહેવાય કે એન્જિનિયરો પેદા કરે છે એવું કહેવાય છે, બરાબર ને? ખૂબ જ અગત્યની સંસ્થા છે. આશા રાખું છું કે મિત્રો આ વિડીયોમાં જે અગત્યના મુદ્દા છે એ આપની નોટમાં નોંધો, તમને પરીક્ષામાં ક્વિક રિવિઝન માટે કામ આવશે. ખાસ બીજું મિત્રો, મારી YouTube ચેનલનું નામ છે જ્ઞાન મંથન ગુજરાત. આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો અને મિત્રો કોમેન્ટ કરો. બીજું કે મિત્રો જ્ઞાન મંથન નામની એક એપ્લિકેશન પણ છે, એ પણ તમે ડાઉનલોડ કરી લો, બરાબર ને? ભવિષ્યમાં કદાચ કોઈ કોર્સ લોન્ચ કરવાનો થાય તો એમાં હું લોન્ચ કરીશ. એટલે જો આપ શિક્ષણ ક્ષેત્રે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હોય તો આશા છે કે એ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી લેજો, બરાબર ને? ઓકે, સમય બગાડતો નથી, આગળ વધીએ છીએ. NCTE, બરાબર, નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન ની વાત કરી રહ્યા છીએ. NCTE શું છે? કોઈ પણ સંસ્થાને આપણે સમજવા માટે શું છે એ મહત્વનું છે મિત્રો. જુઓ, ધ ડેફિનેશન, એની વ્યાખ્યા શું છે? નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન. મિત્રો ક્યારેક ની ઘણી વખત આખું નામ પણ પૂછાયેલા છે કોઈ પણ સંસ્થાના, આખા નામો. એટલે તમે ખાસ મિત્રો આ નામો પણ તૈયાર કરી દેવાના છે તમારે ભૂલ્યા વગર, બરાબર ને? રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ, આનું ગુજરાતીમાં નામ છે રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ. આનું એક ગુજરાતીમાં નામ યાદ રાખજો, બરાબર ને? ભારતની શિક્ષક શિક્ષણ વ્યવસ્થાને નિયમિત, સંકલિત અને ગુણવત્તાસભર બનાવતી કેન્દ્રીય સંસ્થા છે. જ્યારે એન શબ્દ આવી જાય છે એટલે ઓટોમેટિકલી સાબિત થઈ જાય છે નેશનલ લેવલની સંસ્થા છે, બરાબર ને? આનો હેતુ શું છે? આનો પર્પસ શું છે? તો સમગ્ર દેશમાં શિક્ષક શિક્ષણ ટીચર્સ એજ્યુકેશનના ધોરણો જાળવવા અને સુધારવા. મિત્રો જે સમગ્ર દેશ છે એ દેશમાં તમિલનાડુ રાજ્ય હોય, કર્ણાટક રાજ્ય હોય, તો દરેક રાજ્યમાં જે ટીચર્સ માટેની જે બીએડ હોય, પીટીસી હોય, ડીએલએડ હોય, એના માટેનો એક ધારા ધોરણ નક્કી કરવું કે ભાઈ આટલી સુવિધા હશે તો જ અમે માન્યતા આપીશું. આ સંસ્થા મિત્રો એ ઇન્સ્પેક્શન કરે છે. જો એ ઇન્સ્પેક્શનમાં એ સુવિધાનો અભાવ જણાય તો માન્યતા આપેલી હોય તો પણ માન્યતા રદ કરી શકે છે મિત્રો, બરાબર ને? આના જોડે પાવર્સ છે મિત્રો, બરાબર? જે તે સમય તો આ માત્ર ને માત્ર મિત્રો એડવાઇઝરી બોડી તરીકે જાહેર કરી હતી. પછી મિત્રો NCTE એક્ટ 1993 પસાર કરી અને આને સંસ્થા તરીકે, માન્ય ઓથોરાઇઝ સંસ્થા તરીકે એને 95 માં જાહેર કરી દેવામાં આવી, બરાબર ને? તો એ સમગ્રપણે આપણે સમજી લઈએ છીએ. તો અત્યારે તમારે ખાસ યાદ રાખવાનું કે આનો પર્પસ શું છે અને આખું નામ શું છે. ગુજરાતીમાં યાદ રાખ્યું રાષ્ટ્રીય શિક્ષક શિક્ષણ પરિષદ, બરાબર ને? હેતુ સમગ્ર દેશમાં, નેશનલ ની વાત આવી જાય ત્યારે સમગ્ર દેશમાં ટીચર્સ એજ્યુકેશનનો ધોરણ જાળવવા અને સુધારવા, બરાબર ને? આગળ જોઈ લઈએ કે 1973 થી લઈ 1995 સુધીની સફર શિક્ષણ માટે મજબૂત પાયો રચે છે, એક મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરે છે શિક્ષણ માટે, બરાબર ને? 1993 માં જ્યારે આ સંસ્થાને સલાહકાર સંસ્થા, એડવાઇઝરી બોડી તરીકે શરૂઆત કરી કે ભાઈ એક એવી આપણે સંસ્થા બનાવી કે સલાહ આપે,
માત્ર કોઈ એની કહેવાય કે વૈધ્યતા નથી, માત્ર ને માત્ર સલાહકાર આપવી. સલાહ માનવી ને માનવી એ વસ્તુ અલગ છે, પણ એક સલાહકાર બોડી કે એડવાઇઝરી બોડી તરીકે શરૂઆત કરી. પછી મિત્રો આની સરકારને ઉપયોગિતા જણાઈ કે યાર આ તો ગજબની સંસ્થા છે, આ સલાહકાર નહીં, આ તો આને તો એક આખો એક્ટ ઘડીને એને માન્યતા આપવી પડશે, બરાબર. તો ભારત સરકાર દ્વારા કાયદાકીય દરજ્જો આપવા માટે એનસીટી એક્ટ પસાર કરવામાં આવ્યો 1993 માં. આ આઈએમપી, બરાબર ને, એનસીટીઈ એક્ટ ભારત સરકાર દ્વારા કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો? તો 1993 માં. એ પસાર થઈ જાય, જ્યારે કોઈ કાયદો પસાર થઈ જાય તો પછી એ માન્યતા પ્રાપ્ત સંસ્થા બની જાય. 17 ઓગસ્ટ 1995 ના રોજ આ પણ આઈએમપી મિત્રો યાદ રાખજો, એની કાયદેસર બોડી તરીકે સ્થાપના, વૈધાનિક, બરાબર ને, સ્ટેચ્યુટરી સંસ્થા તરીકે ઔપચારિક અને સત્તાની પ્રાપ્તિ થઈ. એટલે યાદ રાખજો કે 73 માં આને માત્ર ને માત્ર એડવાઇઝરી, બરાબર, એક સલાહકાર સંસ્થા તરીકે સ્થાપવામાં આવી, માત્ર સલાહકાર સંસ્થા. પછી સરકારને આની ઉપયોગિતા જણાઈ અને એટલા માટે એનસીટી એક્ટ 1993 માં પસાર કરવામાં આવ્યો. અને પસાર કર્યા પછી એને કાયદાકીય પસાર કરવામાં આવે, એક્ટ પસાર કરે એટલે કાયદાકીય વૈધાનિક સ્ટેચ્યુટરી સંસ્થા બનાવી દેવામાં આવી 17 ઓગસ્ટ 1995. એટલે આ આખી 3 સાલ વાળી તમે સમજી લેજો મિત્રો. 73 માં સલાહકાર સંસ્થા તરીકે બનાવવામાં આવી, 1993 માં એક એક્ટ પસાર કરીને કાયદાકીય વૈધાનિક સંસ્થા તરીકે જાહેર કરવામાં આવી, 1995 માં 93 માં એક્ટ પસાર કરવામાં આવ્યો. આગળ જોઈએ, નવી દિલ્હીના મુખ્યાલયથી, આનું મુખ્યાલય ક્યાં છે? તો નવી દિલ્હી, બરાબર ને. યાદ રાખજો, મોટા ભાગની સંસ્થાઓ જ્યારે નેશનલ સંસ્થાઓ હોય છે ત્યારે એનું મુખ્યાલય છે એ નવી દિલ્હી હોય છે. પછી એના રિજન મુખ્યાલય અલગ અલગ જગ્યાએ હોય છે. આના પણ 4 છે, નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. આવા 4 મુખ્યાલયો એને આપવામાં આવેલા છે, કારણ કે નેશનલ સંસ્થા આટલું બધું આખા ભારત દેશમાં સંપૂર્ણ કામ નહીં કરી લે. મિત્રો એક સામાન્ય કહેવાય કે રિજનલ સંસ્થા તરીકે કોઈ રાજ્યને આપવામાં આવે છે. તો યાદ રાખજો, વૈધાનિક સંસ્થા છે, એટલે કે એનસીટી એક વૈધાનિક કાયદાકીય સંસ્થા છે, કારણ કે 1993 માં એનસીટી એક્ટ પસાર કરવામાં આવ્યો હતો. એટલે કે સ્ટેચ્યુટરી બોડી છે, સ્વાયત્ત સંસ્થા છે, કહેવાય કે એના કોઈ નિર્ભર નથી, સ્વાયત્ત ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન, એક સ્વાયત્ત સંસ્થા છે અને રાષ્ટ્રીય નિયામક સંસ્થા છે, નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટી છે. આ 3 આઈએમપી છે. આમાંથી નીચેનામાંથી શું નથી એવું પૂછાય તો આ 3 સાચા છે કે ભાઈ વૈધાનિક સંસ્થા છે, સ્ટેચ્યુટરી બોડી છે, સ્વાયત્ત ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે અને રાષ્ટ્રીય નિયામક સંસ્થા છે, નેશનલ રેગ્યુલેટરી ઓથોરિટી છે, બરાબર ને. આગળ વધીએ છીએ. મુખ્યાલય ખાસ યાદ રાખજો, નવી દિલ્હી, બરાબર ને. ઓકે, હવે ગુણવત્તા અને સમાનતા લાવવા માટેના 6 મુખ્ય ઉદ્દેશો. આ સંસ્થા સમગ્ર ભારતમાં ગુણવત્તાસભર ટીચરો, એટલે કે જે શિક્ષણ લેવલના જે કે આર્કિટેક્ચરો છે એ બનાવે છે. તો એ બનાવવા માટે ગુણવત્તા લેવલની એક સમાનતા સમગ્ર ભારતમાં જળવાઈ રહે એ મહત્વની છે, બરાબર ને. ઓકે, તમે જુઓ મિત્રો, તમે જ્યારે સીટેટ, ભલે ગુજરાત સરકારમાં બીએડ કર્યું હોય પણ તમે સીટેટ આપો એટલે આખા ભારત દેશમાં ટીચર્સ માટે એલિજિબલ થઈ જાવ છો, બરાબર ને. ઓકે, આગળ વધીએ. શિક્ષકોની વ્યવસાયિક ક્ષમતાનો વિકાસ કરે છે. જેની વ્યવસાયિક ક્ષમતાઓ છે, કઈ રીતે ભણાવવું, એની ટીચિંગ કઈ રીતે આપવું, એની મેથડ, એની ક્ષમતાનો વિકાસ કરે છે, બરાબર. શિક્ષણમાં ગુણવત્તા વધારવાની છે મિત્રો. વિશ્વના કદમતાલ સાથે ભારતનું શિક્ષણ એક કદમતાલની આંખમાં આંખ મિલાવી શકે એવી રીતની એક સંસ્થા, એક ટીચર્સ બનાવવાની છે અને ગુણવત્તા ઊભી કરવાની છે, બરાબર ને. સમગ્ર દેશમાં એકરૂપ ધોરણો વિકસાવવા. એવું નહીં કે કર્ણાટકમાં શિક્ષક બનાવવા માટે આ મેથડ અપનાવવામાં આવે છે, ગુજરાતમાં આ અપનાવવામાં આવે છે, ગુજરાતનું આખું અલગ પ્રક્રિયાથી ચાલે, રાજસ્થાનમાં એવું નહીં. સમાન ધોરણો, એકરૂપ ધોરણ વિકસાવ, સંશોધનને પ્રોત્સાહન આપવું. મિત્રો, હંમેશા રિસર્ચ એક વસ્તુ છે. કોઈ પણ મેં તમને હજી વારંવાર કહું છું, જે દેશો વિકસિત પામ્યા છે, જે દેશો વિકસિત છે, યુરોપ છે, ચાઇના છે, અમેરિકા છે, એ દેશોએ એમના બાળકોને થિંકર બનાવે છે, બરાબર ને. ડુઅર્સ નથી બનાવે, જે કામ આવ્યું ડેટા એન્ટ્રી કરો એવા નથી બનાવે. હજી ભારતના શિક્ષણમાં ઘણું કામ કરવાનું બાકી છે એ બાબતે.
તમારો જ્યારે સ્ટુડન્ટ, તમારો શિક્ષક એક થિંકર હશે ત્યારે એ દેશ ઓટોમેટિકલી વિકાસના શિરમોર ઉપર કહેવાય ટોપ ઉપર બિરાજમાન હશે. તો આશા રાખું છું કે જો આપ ટીચર્સ હોય તો આપ થિંકર્સ બનો, આપના બાળકને પણ થિંકર્સ બનાવો. આપના બાળકને ઘરગથ્થુ કટ કોપી પેસ્ટ એવું ન બનાવો, એને નવું થિંકર બનાવો. દુનિયાને કયો ધંધાની જરૂર છે, ધંધા માટે થિંકર્સ બનાવો. બરાબર ને મિત્રો? વોટ્સએપ આપણે વાપરીએ છીએ, પણ વોટ્સએપ જેને બનાવ્યું એ મહત્વનું છે. એટલે એવી થિંકિંગ એબિલિટી ઊભી કરવી પડશે. બરાબર ને? ઓકે. સંશોધનને નવી શિક્ષણ નીતિનો અમલ કરવો, જે ભારત સરકાર NEP 2020 રજૂ કરી એ નીતિનો અમલ કરવાનું પણ કામ NCT નું છે. બરાબર ને? શિક્ષક તાલીમ સંસ્થાઓનું નિયંત્રણ કરવું, જે શિક્ષક તાલીમ સંસ્થાઓ છે એટલે કે બીએડ બનાવો, તમે જે પણ જગ્યાએ બીએડ કર્યું છે એનું નિયંત્રણ કરવું. બરાબર? એની સૂચનાઓ આપવાની કે ભાઈ તમારી લાઇબ્રેરી આટલી હોવી જોઈએ, તમારો સ્ટાફ આ પ્રકારનો હોવો જોઈએ, તમારી સ્ટાફની લાયકાત આ પ્રકારની હોવી જોઈએ. આખું નિયંત્રણ કરવાનું. અને એટલે જ મિત્ર તમારા પ્રમાણપત્ર NCT માન્યતા બીએડ એવું લખેલું આવે છે. બરાબર ને? કે ભાઈ આ વર્ષમાં NCT એ માન્ય કરેલી છે આ સંસ્થાને. ઓકે, આગળ વધીએ. વહીવટી નિયંત્રણ દ્વારા શૈક્ષણિક સંસ્થાઓની જવાબદારી સુનિશ્ચિત કરવી. દરેક સંસ્થાઓની જવાબદારી સુનિશ્ચિત કરવી. તો કઈ કઈ? માન્યતા, રિકોગ્નાઇઝેશન. બરાબર? તો બીએડ, ડીએલએડ, એમએડ જેવી શિક્ષક તાલીમ સંસ્થાઓની સત્તાવાર માન્યતા આપવી. તમારે બીએડ ખોલવું હોય તો તમારે NCT માન્ય આપે તો જ તમે બાળકોને બીએડ માં એડમિશન આપી શકો, નહીતર એ માન્ય પ્રાપ્ત ગણાય નહીં. એટલે બીએડ, ડીએલએડ, એમએડ એને માન્યતા આપવાનું કામ કોણ કરે છે? NCT કરે છે. બરાબર ને? ધોરણો નક્કી કરવા, એને સ્ટાન્ડર્ડ્સ. તમે જે માન્યતા આપી તો તમારી શૈક્ષણિક સંસ્થાઓમાં કઈ કઈ સુવિધાઓ છે, ઇમારત, પુસ્તકાલય, સ્ટાફ, પ્રયોગશાળા, વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર નક્કી કરવા. બરાબર ને મિત્રો? આટલા વિદ્યાર્થી હશે તો આટલા શિક્ષકો રાખવા જ પડશે. બરાબર ને? એક જમાનો હતો જ્યારે એમએડ નો એક તપતો સૂરજ આવેલો. જ્યારે બીએડ માટે મિત્રો એમએડ ની ડિગ્રી કરી ત્યારે એમએડ થયેલા માણસ પછી એમએડ લાગુ કરવા માંડ્યા, અને પછી તમે જુઓ તમારા જે તમે બીએડ કરીને તો એમએડ હશે ટીચર. બરાબર ને? કારણ કે તમને પ્રશિક્ષણ આપવા માટે શ્રેષ્ઠ ભણેલો હોવો જોઈએ. તો પહેલું સંસ્થાઓને માન્યતા આપવી, બીજું એના દ્વારા ધોરણો નક્કી કરવાના, ઇમારત, પુસ્તકાલય, સ્ટાફ, પ્રયોગશાળા અને વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર, અને એ શિક્ષકની લાયકાત પણ શું છે એ નક્કી કરવાની. નિરીક્ષણ, ઇન્સ્પેક્શન કરવું, સંસ્થાઓનું સતત નિરીક્ષણ કરીને શિક્ષણની ગુણવત્તા જાળવવી. મિત્રો માન્યતા આપ્યા પછી છોડી નથી દેવાની, એનું સતત નિરીક્ષણ કરવાનું છે, ઓબ્ઝર્વેશન કરવાનું છે કે આ જે માન્યતા છે, ધારાધોરણો એ સતત જાળવી રહી છે ને, એમાં કોઈ વિક્ષેપ તો ઊભું નથી કરી. જ્યારે માન્યતા આપવા આવે ત્યારે પુસ્તકાલય બનાવી દે, મોટી મોટી ચોપડીઓ લાવી દે, પછી માન્યતા મળી જાય પુસ્તકાલય બંધ, એવું નહીં. એનું નિરીક્ષણ કરવાનું છે. બરાબર ને? આનું. અને બીજું માન્યતા રદ. જો નિરીક્ષણમાં આને ફોલ્ટ જણાય તો એ સંસ્થાને માન્યતા રદ પણ કરી શકે છે. કેન્સલેશન નક્કી કરેલા ધોરણનું પાલન ન કરતી સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરવી. એટલે યાદ રાખજો, આની જે મહત્વનું કામગીરી છે તો પહેલા સંસ્થાઓને માન્યતા આપવાની. જે સંસ્થાઓને માન્યતા આપે એના ધારાધોરણો કેવા હોવા જોઈએ એ પણ જોઈ લેવાનું છે. એ ધારાધોરણ સતત જાળવી રાખે છે માટે નિરીક્ષણ કરવું. જો જાળવી ના રાખે તો એની માન્યતા રદ કરવાનો પણ પાવર NCT ને છે. એટલે ખાસ આ યાદ રાખજો મિત્રો. આ તમારે ગોખવાની જરૂર નથી, તમારે આ આખું મગજમાં એક વિઝ્યુલાઇઝ કરી દેજો. એટલે આવા પ્રકારના વિધાન વાક્ય પૂછાય છે કે ભાઈ શું NCT બીએડ ને માન્યતા આપવાનું કામ કરે છે સંસ્થાને? તો હા કરે છે. બરાબર ને? ઓકે. તો જો સતત શૈક્ષણિક વિકાસ માટેનું ચક્રીય મોડલ છે. શું મોડલ મિત્રો? પીપીટી બનાવવા માટે બહુ જ લોજિક વાપરવા પડે છે. તમને કેવી ડિઝાઇન મૂકો તો તમને જલ્દી યાદ રહી જશે. તમને કેવી રીતે પીપીટી માં પીરસવામાં આવે તો તમને જલ્દી યાદ રહી જશે. એક પણ મુદ્દો છૂટે નહીં એ રીતના બનાવ, અને કોઈ વધના જરૂરિયાત વગરના મુદ્દાઓ આવે નહીં એ રીતના બનાવ. આશા છે કે સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને જે આ સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે, ખાસ શિક્ષણ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે, એમને મોકલો મિત્રો. તમારી એક ક્લિક, એક લાઈક, એક કોમેન્ટ, એક સબસ્ક્રાઇબ મારા માટે પ્રેરણાનું કામ કરે છે. બરાબર ને? ઓકે. તો જો અભ્યાસક્રમ વિકાસ, ટીચર્સ એજ્યુકેશન ક્યુરિક્યુલમ માટે રાષ્ટ્રીય માર્ગદર્શિકા તૈયાર કરવી. મિત્રો એવું બની શકે છે કે જ્યારે તમે બીએડ કર્યું
તમે અત્યારે આ જે રેગ્યુલર ટીચર્સ છે ત્યારે તો બીએડ કર્યું ત્યારે અભ્યાસક્રમ અલગ હોય. અત્યારે જે બીએડ નો નવીનતમ અભ્યાસક્રમ છે એ દેશની જરૂરિયાત મુજબ એ અભ્યાસ કરિક્યુલમ બદલે છે, બરાબર ને? ઓકે, તો માર્ગદર્શિકા તૈયાર કરવી, શિક્ષણમાં સુધારા, નવી શિક્ષણ પદ્ધતિઓ આઈસીટી, બરાબર ને, અને નવીનતાનો વર્ગખંડમાં અમલ કરવો, બરાબર ને? આઈસીટી, બરાબર ને, કમ્પ્યુટર આધારિત, બરાબર ને, ઓકે, કે ઇન્ફોર્મેશન આધારિત એક આખો વર્ગખંડમાં એનો અમલ કરવો. તમે જુઓ અત્યારે હાલ સરકારી શાળાઓમાં પહેલા આપણે કાળા બોર્ડ ને હતા, બરાબર ને, ઓકે, પણ અત્યારે ડિજિટલ બોર્ડ આપી દીધા છે. બાળકને વિઝ્યુઅલાઇઝ, તમારે બ્રહ્માંડ બતાવવું હોય તો ડાયરેક્ટ ક્લિક કરો ગૂગલમાં જઈ અને તરત તમારે આખા ગ્રહો આવી જાય ને બાળક એકદમ સમજી શકે. પહેલા દોરવું પડતું હતું ને આમ ને તેમ. હંમેશા મિત્રો નવીનતા આવે છે, ટેકનોલોજી આવે છે તો એને વર્ગખંડમાં એપ્લાય કરવું પડે છે અને શોભાના ગાંઠિયા રૂપે નથી મૂકવામાં આવતું, બરાબર ને? અને ચલો સંશોધન, શિક્ષણ ક્ષેત્રે રિસર્ચ અને નવા વિચારોને પ્રોત્સાહન આપવું. મને મિત્રો આ જ વસ્તુ ગમે છે. કોઈ પણ ક્ષેત્રમાં રિસર્ચ કરવામાં આવે ને, થિંકિંગ એ એક ક્ષેત્રને ટોપ લેવલે લઈ જાય છે, બરાબર? રિસર્ચ ઉપર તમે થોમસ આલ્વા એડિસન નું નામ સાંભળ્યું છે, જેને બલ્બની શોધ કરી. એને કેટલી નિષ્ફળતા મળી હતી, પણ એને રિસર્ચ ચાલુ રાખે ને દુનિયાને મિત્રો પ્રકાશ એટલે બલ્બની શોધ આપી. એટલે રિસર્ચ થી જ એ તમે વિકાસ પામો છો. તો આ ચક્રીય મોડેલ છે મિત્રો, કે એક પછી આગળ જતું જ રહેવાનું, અભ્યાસક્રમ નક્કી કરવો, માર્ગદર્શિકા તૈયાર કરવી, અને જે અભ્યાસક્રમમાં આઈસીટી નો ઉપયોગ કરવો, એને વર્ગખંડમાં અમલ કરવો અને સંશોધન કરવું, બરાબર ને, રિસર્ચ કરવું. આગળ વધીએ. દેશભરમાં વહીવટ માટે 4 પ્રાદેશિક સમિતિઓની રચના. મેં તમને આપને પહેલા જ કહ્યું કે દિલ્હી આખા દેશને સંભાળી નહીં શકે, એટલે વહીવટ માટેને 4 પ્રાદેશિક સંસ્થા નક્કી કરી, નોર્થ, સાઉથ, બરાબર ને, ઈસ્ટ અને વેસ્ટ. તો જો ભોપાલ વેસ્ટમાં આવશે, ઓકે, જયપુર નોર્થમાં આવશે, ભુવનેશ્વર એ ઈસ્ટમાં આવશે અને સાઉથમાં આવશે એ બેંગ્લોર આવશે, બરાબર ને? આ 4 આઈએમપી છે, 4, બરાબર? 3 નામ આપેલા છે, એક બીજું નામ આપી દેશે, બરાબર ને? ચેન્નઈ આપી દેશે બેંગ્લોર ના બદલે, કે સાઉથમાં તો ચેન્નઈ સાઉથમાં છે એટલે પહેલા લખી દે. નહીં, અહીંયા મેં નોંધ પણ મારેલી છે ફૂદડી સાથે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ માહિતી, અત્યંત મહત્વપૂર્ણ. તમારે ગોખી જ મારવાનું. નોર્થમાં જયપુર છે, બરાબર ને, આ બાજુ પશ્ચિમમાં છે ભોપાલ છે, નીચે છે બેંગ્લોર છે સાઉથમાં, અને મિત્રો પેલી બાજુ છે પૂર્વમાં એ ભુવનેશ્વર છે, બરાબર ને? આગળ વધીએ છે. શિક્ષક બનવા માટેની લઘુત્તમ લાયકાત અને સત્તાવાર માન્ય કોર્સ, બરાબર ને? શિક્ષક તમારે બનવું છે તો લઘુત્તમ લાયકાત કેટલી હોવી જોઈએ અને માન્ય કોર્સ કયો હોવો જોઈએ એ એનસીટી નક્કી કરે છે. ડીએલએડ હોવું જોઈએ, બીએડ હોવો જોઈએ, એમએડ હોવો જોઈએ, બીપીએડ હોવો જોઈએ, એમપીએડ, ઇન્ટિગ્રેટેડ બીએડ તમે નામ સાંભળ્યું છે, અને સ્પેશિયલ એજ્યુકેશન, બરાબર ને? ઓકે, એ આ બધી આખી એની નક્કી કરવાની એનસીટી પાસે રહેલી છે. આમાં એડ કરી શકે છે, બરાબર ને? ઓકે, એટલે આ બધી છે શિક્ષક બનવા માટે લઘુત્તમ લાયકાતમાં વધારો પણ કરી શકે છે. હમણાં તમે જુઓ સુપ્રીમનો ગજબનો ચુકાદો આવ્યો, બરાબર? જેને 5 વર્ષ કરતા વધુ બાકી છે ને જેને ટેટ પાસ નથી કરી એને ફરજિયાત કરવી પડશે, બરાબર? હંમેશા શિક્ષક અપડેટ રહેવો જોઈએ એવું સુપ્રીમ કોર્ટે કીધું છે. તમારે જે સરકારની નીતિ નિયમો પ્રમાણે જે પરીક્ષા આવે છે એ તમારે પાસ કરવી જ પડશે, બરાબર ને? અપડેટેડ ટીચર્સ હોવો જોઈએ. આગળ વધીએ. વર્ગખંડમાં પ્રવેશતા પહેલા ગુણવત્તાના 2 મહત્વપૂર્ણ માપદંડો. તમે એક શિક્ષક તરીકે છો મિત્રો, તમે જ્યારે કોઈ વર્ગખંડમાં પ્રવેશો છો ત્યારે તમારી ગુણવત્તાના માપદંડ પણ હોવા જોઈએ, બરાબર ને? જ્યારે એક વર્ગખંડ બને છે ને તો કેટલી જેલો બંધ થાય છે. શ્રેષ્ઠતમ વર્ગખંડ, બરાબર ને? કોઈ પણ દેશને ભાગી પાડવા માટે, એનો વિકાસ રોંધવા માટે શિક્ષણ ક્ષેત્રે બખડજંતર ચાલુ કરી દો, 10 વર્ષ પછી એ દેશ હતો નતો થઈ જાય. અને દેશને ટોપ લેવલે લઈ જવું હોય તો શિક્ષણ ક્ષેત્રે રિસર્ચ કરી અને શિક્ષણમાં નવીનતા લાવી
અને પછી એ પ્રકારનું શિક્ષણ આપો, 10 વર્ષ પછી એ દેશ જોજો ટોપ પર બિરાજમાન હશે, બરાબર ને? ઓકે, તો આયુ ટેટ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ, બરાબર, ગુણવત્તાના બે મહત્વપૂર્ણ ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ માટે ટેટ પાસ કરવું ફરજિયાત. આ માપદંડો એનસીટીઈ નક્કી કરે, બરાબર ને? રાઈટ ટુ એજ્યુકેશન આરટી 2009 આ કાયદા હેઠળ શિક્ષકોની લાયકાત નક્કી કરવાની સત્તાવાર જવાબદારી એનસીટી ની છે. તમને સરકાર એવું પૂછે કે શિક્ષકોની લાયકાત નક્કી કરવાની આરટી 2009 માં સત્તાવાર જવાબદારી નીચેનામાંથી કઈ સંસ્થાને આપેલી છે? તમારે જવાબ લખવાનો NCTE નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર્સ એજ્યુકેશન. એ તમારે ખાસ લખવાનું છે, નોંધી દેજો. આગળ વધીએ. જે જરૂર છે એ જ માહિતી લીધી છે, ખોટી મારે માહિતી પીરસવી નથી. હજી તમને કહું છું, એનસીટી ની આંતરિક સંરચનાની વહીવટી માળખું, એનું સ્ટ્રક્ચર કેવું છે? તો ટોપ લેવલે ચેરપર્સન હશે, અધ્યક્ષ હશે, એની નીચે વાઇસ ચેરપર્સન હશે, ઉપાધ્યક્ષ હશે, પછી મેમ્બર સેક્રેટરી છે, સભ્ય સચિવ હશે, અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાત સભ્યો એક્સપર્ટ્સ મેમ્બર હશે. કારણ કે રિસર્ચ કરવાનું ક્ષેત્રમાં નિષ્ણાત હશે એમને અહીંયા મૂકવામાં આવશે. એટલે આ યાદ રાખજો, અધ્યક્ષ, ઉપાધ્યક્ષ, સભ્ય સચિવ અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાત સભ્યોની આખી સ્ટ્રક્ચર બન્યું હશે. આગળ વધીએ. એનઈપી 2020 અને શિક્ષક શિક્ષણનું ભવિષ્ય. મિત્રો, એનઈપી મેં એવું કીધું સમગ્ર ભારતમાં 2030 માં સંપૂર્ણ અમલ કરી દેવામાં આવશે. એનઈપી નું અત્યારે તબક્કા વાઇઝ આગળ વધી રહ્યું છે, પણ 2030 માં બધી સંપૂર્ણ રીતે અમલ થઈ જશે. હવે જોજો, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 મુજબ મોટો ફેરફાર કયો? તો જુઓ, 2030 સુધીમાં શિક્ષક બનવા માટે 4 વર્ષીય આઈએમપી 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ બીએડ, બરાબર ને, મુખ્ય લાયકાત બનશે. આ મહત્વકાંક્ષી દિશામાં એનસીટી સૌથી મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે, જેને ગ્રેજ્યુએશન પણ કહેવાશે, 4 વર્ષીય હશે, બરાબર ને? ઇન્ટિગ્રેટેડ બીએડ આવી જશે, અને કોલેજ પાસે કહેવાય ગ્રેજ્યુએશન કહેવાય છે, અને એ ટીચર્સ બનવા માટે લાયકાત છે. પણ કેટલા વર્ષીય? 4 વર્ષીય. હું જ્યારે બીએડ કર્યું ત્યારે 1 વર્ષનું હતું, હવે 2 વર્ષનું થઈ ગયું. હવે ઇન્ટિગ્રેટેડ બીએડ આવશે, બરાબર ને? 4 વર્ષીય આવશે. આગળ વધીએ. હવે મિત્રો, પ્રશ્ન એ છે કે મહત્વ જોઈએ, જો એનસીટી ન હોય તો શું થાય, અને છે તો શું ફાયદો છે, એની ચર્ચા કરી લઈએ. મસ્ત રીતે મસ્ત આખા તબક્કા વાઇઝ પીપીટી બનાવી છે. એનું આપણે આખું ગુણાત્મક પાસું સમજવાનું છે. પેલાના જેવું હિમાલય ના હોય તો આપણો પ્રશ્ન પૂછાય તો હિમાલયના ફાયદા, તો એવી રીતે એનસીટી ના ફાયદા. એનસીટી ન હોય તો શું થાય? તો મિત્રો, અહીં જો વિથઆઉટ એનસીટી વગર શું થાય એ છે, અને એનસીટી સાથે જોઈ લો. જો એનસીટી ન હોત તો શિક્ષક તાલીમમાં અસમાનતા અને અંધાધૂંધી વધે. અરે રાજ્યની વાત તો છોડો યાર, જિલ્લે તાલીમ બદલાય અને અંધાધૂંધી વધે, બરાબર ને? આ તો ભારત દેશમાં સમગ્રતયા આખું સંચાલન કરવાનું છે. અને એનસીટી શું થાય છે? તો શું સમગ્ર દેશના ધોરણોમાં સંપૂર્ણ એકરૂપતા છે. સમગ્ર દેશના ધોરણોમાં સંપૂર્ણ એકરૂપતા છે. આ બાજ ન હોય તો શું છે, આ બાજ હોય તો ફાયદા શું છે? આગળ, નબળી ગુણવત્તાવાળી તાલીમ સંસ્થાઓનો રાફડો ફાટે. હવે જુઓ, જો માન્યતા આપવામાં ના આવે, ગમે તે ખોલી દે બીએડ, આવી જાઓ યાર, નહીં. પણ એનસીટી આવે, ચેક કરે, ધારા ધોરણ નક્કી કરે, એનું દર વર્ષે નિરીક્ષણ કરે. આખું જો એનસીટી છે તો એક ક્વોલિટી સંસ્થાઓ છે. એનસીટી ન હોય તો રાફડો ફાટે મિત્રો. ઓકે, અહીં લખેલું છે નબળી ગુણવત્તાવાળી, ધારા ધોરણ જ ના જાળવે, પણ એનસીટી છે તો ધારા ધોરણ નક્કી કરેલા છે. તાલીમી સંસ્થાઓનો રાફડો ફાટે છે તો શું? રાષ્ટ્રને મળે શ્રેષ્ઠ ગુણવત્તાવાળા અને પ્રશિક્ષિત શિક્ષકો. જ્યારે કોઈ શબ્દની આગળ પ્ર શબ્દ આવી જાય ને, પ્ર એ વિશેષ શબ્દ આવે છે, વિશેષતા. પ્રવીણ, બરાબર ને? હા, એટલું યાદ રાખજો, તમે તમારા કેટલાના નામમાં જ્યારે પ્રવીણની જોડણી લખો છો ને, ત્યારે મિત્રો પ્રવીણ તમે આ રીતે લખો છો. આ ખોટી જોડણી છે. પ્રવીણની જોડણી આ રીતે થાય.
અધિક્ષક લખો છો તો તમે આ રીતે લખો છો, અધિક્ષક, ખોટી જોડણી છે મિત્રો. અધિક્ષક આ રીતે થાય. આ ગુજરાતી મારો મુખ્ય વિષય છે. સમય મળે ત્યારે ગુજરાતી વ્યાકરણ ઉપર આપણે હાથ અજમાવી લઈશું, બરાબર ને. પણ હવે તમે જ્યારે કોઈ ડિસ્ક્રિપ્ટિવ પેપરમાં લખો ત્યારે પ્રવીણ શબ્દ લખવાનો, વીણા વગાડમાં વિશેષ પ્રવીણ, પ્રનો મતલબ વિશેષ છે, બરાબર ને. આપણે જ્યારે બીએડ માં જઈએ છીએ ત્યારે પ્રશિક્ષણાર્થી કહીએ છીએ વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થી છે વિશેષ વિદ્યાર્થી છે, શિક્ષણનો વિશેષ અર્થી છે, બરાબર ને. અધિક્ષક, જ્યારે કોઈ શબ્દની અંદર ઇક્સ ધાતુ આવે ત્યારે હંમેશા દીર્ઘઈ આવે. તમે જો પરીક્ષા આ રીતે આવે છે, પરીક્ષા, કારણ કે ઇક્સ ધાતુ છે. તો એવી જ રીતે અધિક્ષક આ રીતે, આ સાચી છે મિત્રો, બરાબર ને. એટલે યાદ રાખજો, જોડણી મહત્વની. હજી આપણે મિત્રો રેલવે આવૃત લખીએ છીએ, ખોટી છે. ધોરણ 6 નો પહેલો પાઠ હતો, રેલવે આ રીતના થાય. ચલો, આ વિષય નથી, પણ આ તમે અમુક જોડણીઓ જોતા રહેજો મિત્રો. સાવ આપણે ટીચર બનીએ અને બાળકો જ આપણું અનુકરણ કરે છે મિત્રો. આપણે જેવું બોર્ડમાં લખીએ છીએ ને કાપા કરીએ, એ જ બાળકોના મગજમાં ઠૂસી જાય છે. મારો શિક્ષક, જ્યારે નાના બાળક હોય ને ત્યારને મારો શિક્ષક લખે એ જ સાચું, નહીં તો ખોટું. એ જોડણીના કોઈ નિયમો ભણવા ન જતો, પણ આપણે જે પેલું વારંવાર અધિક્ષક અશ્વય કરી એટલે એના મગજમાં ઘૂસ મારી જાય, આ જ સાચું છે યાર. ઓકે, ચલો આગળ વધીએ. અંતે દેશમાં શિક્ષણનું સ્તર ભયજનક રીતે ઘટે, એનસીટી ના હોય તો. વિદ્યાર્થીઓને દેશનું ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત છે મિત્રો. એનસીટી છે, ધારાધોરણ પ્રમાણે છે. તેથી જ એનસીટી શિક્ષણની ગુણવત્તાનો સાચો રક્ષક છે, ધ પ્રોટેક્ટર છે, બરાબર ને. ખાસ યાદ રાખજો, સાચો રક્ષક એનસીટી છે, બરાબર ને. તો મિત્રો આ માહિતી હતી, સંપૂર્ણ માહિતી. ખાસ તો તમે મિત્રો પેલી વર્ષની યાદ રાખજો, વર્ષની માહિતી ખાસ યાદ રાખજો. અને એ 4 જે ક્ષેત્રીય કાર્યાલય છે, ઉપર જયપુર છે, નીચે મિત્રો બેંગ્લોર છે, આ બાજુ પશ્ચિમમાં ભોપાલ છે ને પેલી બાજુ ભુવનેશ્વર, એ આઈએમપી ખાસ યાદ રાખજો. બીજું તો તમને યાદ જ રહી જશે, એટલે કોઈ પ્રશ્ન આવશે નહીં. અને આ વર્ષની જે માહિતી છે એ ખાસ તમે યાદ રાખજો કે 1973 માં સલાહકાર સંસ્થા એડવાઇઝરી બોડી તરીકે શરૂઆત થઈ. પછી ભારત સરકાર દ્વારા કાયદાકીય એક્ટ, બરાબર, એનસીટી એક્ટ પસાર કરી અને મિત્રો એને કાયદાકીય સંસ્થા આપવાનું એક સ્ટ્રક્ચર ઉભો કર્યું, એક્ટ પસાર કર્યો. જેવો એક્ટ પસાર થઈ ગયો 17 ઓગસ્ટ 1995 ના રોજ વૈધાનિક સ્ટેચ્યુટરી સંસ્થા બની. સરકાર પૂછે એનસીટી એક્ટ કયા વર્ષમાં પસાર કર્યો? 93. પણ એનસીટી ની વૈધાનિક સ્થાપના ક્યારે કરી? તો 17 ઓગસ્ટ 1995 ના રોજ. યાદ રાખજો, 2 વર્ષનો ગાળો છે એટલે ભૂલ ના કરતા. કયા એક્ટ આધારે એનસીટી ને કાયદાકીય સંસ્થા તરીકે માન્યતા મળી? તો એનસીટી એક્ટ 1993 માં. એનસીટી ને એડવાઇઝરી તરીકે શરૂઆત ક્યારે કરી? તો 1973 માં. આ મહત્વનું યાદ રાખજો. આપણે અગાઉ પણ મુદ્દા જોઈ રહ્યા છે, મોટા ભાગની સંસ્થાઓ અહીંયા પૂરી થાય છે, છતાં હજી જે બાકી છે ગુજરાત લેવલની જીસીઆરટી જેવી, એની પણ આપણે ચર્ચા કરી લઈશું. એક પણ મુદ્દો નહીં છૂટે મિત્રો, વિશ્વાસ રાખજો. આશા છે કે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો, બરાબર. મળીએ છીએ ત્યાં સુધી.